ઘરફોડ ચોરીના આરોપી પિતા પુત્રી પોલીસના સકંજામાં અનેક ભેદ ખુલ્યા છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં પોલીસે સીસીટીવી અને પોકેટ કોપ એપ્લિકેશનના આધારે ઘરફોડ ચોરીને અંજામ આપનાર બાપ બેટીને ઝડપી પાડ્યા। મણિનગરના ઘનશ્યામ ભુવન બંગલોમાં રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત 1,11,000ની ચોરી થઈ હતી। જે મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં એક મહિલા અને પુરુષ ટુ વ્હીલર પર નજરે પડ્યા। પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનથી સ્કૂટરનો નંબર તપાસતા આ વાહન 9 માસ પહેલા નારોલથી ચોરી થયાનું માલુમ પડ્યું। આ ટુ વ્હીલર નારોલમાં એક વ્યક્તિની ઓફિસમાં પાસે જોવા મળ્યું, જેથી પોલીસે એની પૂછપરછ કરતા હાલમાં સ્કૂટર વાપરનારનો પંગેરો મળ્યો અને પછી ચોર બાપ દીકરીનો ભાંડો ફૂટ્યો। આરોપીઓ બાપ દીકરી છે અને પકડાયેલા આરોપીઓ પૈકી માલાભાઈ નાથાભાઈ સમેચા ભૂતકાળમાં ગાંધીધામ કચ્છ, બનાસકાંઠા, થરાદ તેમજ પાટણ અને અમદાવાદ સિટી તેમજ રાજકોટ શહેરમાં કુલ 17 જેટલા ગુનાઓમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે। પકડાયેલ આરોપી પાસા ધારા હેઠળ રાજકોટ શહેરથી જેલ હવાલે પણ ગયેલ છે, જેની પૂછપરછ દરમિયાન આ ચોરીની કબૂલાત કરેલ। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી રીઢો ઘરફોડ ચોર છે। તેણે પોતાની દીકરી સાથે મળી વાહન ચોરી સહિત 3 ગુના આચર્યા છે। આરોપીએ અગાઉ અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, કચ્છ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 18થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને રાજકોટમાં પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે આરોપીની પુત્રીને મકાન બનાવવાનું હતું, જે માટે પ્લોટ ખરીદવા 4.25 લાખની જરૂર હતી, જેથી ઘરફોડ ચોરીના માસ્ટર પિતાએ કારસો રચ્યો અને કોઈને શંકા ન જાય માટે પુત્રીને સાથે રાખી ચોરીનો પ્લાન બનાવ્યો। પિતા પુત્રી ચોરીનું વાહન લઈને રેકી કરતા, બંધ મકાનને નિશાન બનાવતા, ઘરનું તાળું તોડી ચોરી કર્યા બાદ નવું તાળું લગાવી દેતા, જેથી કોઈને ચોરીની તાત્કાલિક જાણ ન થાય। આરોપી મૂળ રાધનપુરના રહેવાસી છે। તેણે ચોરીના દાગીના રાધનપુરના સોનીને વેચ્યા હોવાની કબૂલાત કરી છે। મણિનગર પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અને ચોરી કરી અને પાછું એક તાળું પોતાનું મારી દેવાની પણ મોડસ ઓપરેન્ડી છે, જે નવીન મોડસ ઓપરેન્ડી આ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। સર, ખાસ તો આ ચોરી દરમિયાન પિતા પુત્રી સાથે હતા કે જેટલી પણ ચોરી કરી છે તેમાં પુત્રીને સાથે? નહીં, હમણાં જે નવી જ્યારે એને મકાન બનાવવાની જરૂરિયાત દીકરીને ઊભી થઈ ત્યારે એના ફાધરે જ આ સજેશન કરેલું, પોતે અઠંગ ગુનેગાર હોય અને દીકરીને સાથે રાખવાથી કોઈને શંકા ન જાય એવું ધારી અને આ 3 ગુનાઓ